શું કે ભાઈબંધ, વેલકમ બેક. તો થોડા ટાઈમ પહેલાં એક એવોર્ડ થયો હતો ગૌરવ વંતા ગુજરાત, જેમાં બોબી દેઓલજી અને અમીષા પટેલને બધાને એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને એ પ્રસંગે આપણને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા, કેમ કે એ લોકો આપણો વિડીયો ચલાવવાના હતા. જમાલ કુડુવાળો, જે બહુ વાયરલ થઈ ગયો હતો, 100 મિલિયન આસપાસ પહોંચવા આવ્યો છે. અને પછી એમણે કીધું કે આ ચલાવવાના જ છીએ અમે એવી ઉપર, તો તમે એના ઉપર 15-20 સેકન્ડનો ડાન્સ કરીને એન્ટ્રી કરી લો. કરી લઈએ આપણે, કંઈ વાંધો નહીં. પછી એ લોકોએ પ્લાન કર્યો કે બોબી દેઓલજીને આપણે આના ઉપર એન્ટ્રી કરવાના છે, તો તમે બંને સાથે એમાં થોડો ડાન્સ કરશો. કરીએ, ચલો વાંધો નહીં. તો 2 મિનિટનું રિહર્સલ કર્યું આપણે, અને પછી એમનું હતું. તો થયું એવું કે બોબી દેઓલજી થોડા વહેલા આવી ગયા. પછી ગીત હતું 4 મિનિટનું, અને અમે કર્યું હતું રિહર્સલ 2 મિનિટનું, એ બી કલાક પહેલાં શોના. તો કેવી રીતે આખું બધું ઇમ્પ્રોવાઇઝેશન કર્યું એ તમે વિડીયો તો જોઈ લીધો છે, ડાન્સનો, પણ રિહર્સલ ને બધું કેવી રીતે હતું એ તમને આ વિડીયોમાં જોવા મળશે. તો એન્જોય. स्पीड में एकदम लाउड लाउड वन थोड़े लाउड. अब ग्लास फेंक देना. ये गोल घुमाना है. એ જે અલગ આખું અલગ ફ્લો આવી રહ્યો છે તેની અંદર પછી બધા લોકો લેફ્ટ જશે. તમે લોકો તો ગ્લાસ ફેંકી દીધા એટલે તમે ફેંકી દેજો, એમના હાથમાં ગ્લાસ રહેશે. હા, પછી તમારા ગ્લાસ ફેંકી દેજો. જ્યારે નીચે ઉતરી જાય ત્યારે ગ્લાસ ફેંકી દેજો. બધા હાથમાં ગ્લાસ હતી, એમની હાથમાં હશે. ઓકે, તો એમના હાથમાં ગ્લાસ છે અને તમે લોકો જસ્ટ નોર્મલ સોંગ વગાડો ને. સાઈડ વાળું પરફેક્ટ. તો સેલિબ્રિટી આ જો આ સેલિબ્રિટી અમારી જોડે છે. અરે તમે જ છો, ધ ગ્રેટ ઓજસ રાવલ. તમે જાતે પોતે, અને પહેલી વાર આજે બેક સ્ટેજમાં હું તમને જોવા મળે છું, બાકી તો આગળ જ હોઉં તમારી. સાચી વાત છે. એટલે ઓડિયન્સમાં એટલે આમાં કા મારું ઉત્થાન અથવા એમનું પતન, બેમાંથી એક. પણ ના, ખરેખર જો કોઈ સ્ટેજ શો ની કોઈ પણ આટલા મોટા બતાડો આયોજન, જો કેટલું મોટું બતાડો, મોટું સ્ટેજની ગરિમા સાચવવા આજે એ એના માટે જો કોઈ મજા હોય તો એ બેક સ્ટેજ હોય છે. અને એ બેક સ્ટેજમાં જે ખરેખર આમ કહેવાય ને કે આભને ટેકા દે એવા જે કલાકારો છે, એમાં આજે આપણે ખાસ કુશલભાઈ ટેકો દેવાનો એ તેઓ પધાર્યા છે. અને એમનું ટેલેન્ટ આજે એવા માનવંતા કલાકારોની સમક્ષ અહીંયા રજૂ કરવાના છે આ જ સ્ટેજ ઉપર, ટૂંક જ સમયમાં સ્ટેજ ઉપર. અને એ કોણ જોરદાર ધમાકેદાર કલાકારો આવવાના છે એ આગળની બધી વિડીયોઝમાં તમને ખબર પડશે. અત્યારે એટલું થોડુંક સિક્રેટ રાખીશું, કારણ કે એ લોકોની સામે અમે પણ હુકમનો એકો રજૂ કરવાના છે. એમ એટલે હું પોતે બરાબર છે. તો આજે હું ડાન્સ કરવાનો, આ લોકો જોવા આવ્યા. હા, જોઈશું. પ્રેક્ટિસ ચાલુ કર. આ બા મને કે अच्छे से करना जाने એટલે પેલો એ ડાન્સર મારો ગુરુ ના રહ્યો, મારો ગુરુ ના રહ્યો, कोरियोग्राफर. आप बॉम्बे आओगे, आज आपका ऑडिशन है. તે શું કીધું, ગુજરાત को सबको नीचे आना पड़ेगा, નેટફ્લિક્સ को, એ શું બોલે તું? અહીંયા અમદાવાદમાં રેડ કાર્પેટ આજે આવ્યું છે. એક ગુજરાતીના નીચે જ બધાએ દબાઈને રહેવું પડશે. ટૂંક સમયમાં મુંબઈને બીટ કરીને અમદાવાદ આગળ આવશે. નેટફ્લિક્સ, બોલીવુડ, હોલીવુડ, એ બધું બરાબર. તાર કે પાણી નહીં આવતું શું? નાયો કેટલા દિવસથી નહીં નાયો. પેલું મોંઘું વાળું હોય સ્પ્રે આવે એ લગાવ્યો હોય. ના મોટી એટલે વાત થોડાક આવા થઈ ગયા.
તો હું આવું એટલે તાળીઓનો ગડગડાટ થઈ જવું ભાઈ જોઈએ. બોટલ લઈ જ જાઓ, જોઈશું છૂટી તો કેવી રીતે બોટલ તો આ છે ગ્રીન રૂમ, ધ ડાન્સર્સ છે. આજે હું પણ ડાન્સર બન્યો છું. જોઈએ કેવું રહે છે, મજા કરવાની છે. માલુમ ઉડું ઉડું. to present this award. Bobby and Amita, I would request you to please be there on the stage. ખવડાવીએ તારીફ તો કરો અમારી. બહુ મસ્ત છે ખાવા જ નહીં, આખો પ્રોગ્રામ કર્યો એ. એ તો એક નંબર હતો મારો ખરેખર અમે તારીફ કર્યો હતું ત્યારે. બહુ મસ્ત હતો પેલો ગ્લાસ મળ્યો નહીં એમ બેલેન્સ બહુ સારું હતું તમારું. બોબી દેઓલ તો ઊભો થઈ ગયો. માં કુશલ મિસ્ત્રી આવું નાચે છે. અમીષા પટેલ તો જોતી રહી ગઈ. અમીષા મિસ્ત્રી બનવાની તૈયારી કરી દીધી. એને નકર રહી જાય હવે રહી જાય આવા પર ખાઈ લેતી. તો બહુ જોરદાર એક્સપિરિયન્સ જીવનમાં પહેલી વાર આવી રીતે કોઈ સ્ટેજ ઉપર કે આવી રીતે ડાન્સ કર્યો છે અને તમે લોકોએ ખૂબ જ પ્રમાણમાં પ્રેમ આપ્યો છે, તો એ બધા માટે આભાર. આગળ આવું કંઈક કરતા રહીશું તમને ગમે તો બસ. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલ. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. જય માતાજી.